વેલકમ બેક. સમગ્ર ભારતમાં ગાંધીનગર હવે વિશ્વ કક્ષાના હાઈટેક મેડિકલ ડિવાઇસીસ બનાવવાના સંશોધનો અને નિષ્ણાતો તૈયાર કરનારું હબ બની જશે. અહીં હૃદયના સ્ટેન્ટ, વાલ્વ, ઇમ્પ્લાન્ટ્સ, આંખના કોન્ટેક્ટ લેન્સ તથા મેડિકલ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના અભ્યાસ, સંશોધન અને ટેકનોલોજી અહીંથી પૂરી પડાશે. છેલ્લા 8 વર્ષથી અમદાવાદના ડીવી પટેલ સેન્ટરમાં ચાલતી નાઇપ્રન માટે ગાંધીનગરમાં નવું કેમ્પસ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને અહીં સેન્ટર ઓફ એક્સલન્સ ઓફ મેડિકલ ડિવાઇસીસ બનતા ગુજરાતના ફાર્મા અને મેડિકલ ડિવાઇસીસને એક નવું યુગ શરૂ થયો છે. મેડિકલ ડિવાઇસીસ બનાવવામાં ગુજરાત હાલ દેશમાં ટોચના સ્થાને છે અને ભારતમાં સૌથી વધુ મેડિકલ ડિવાઇસીસ બનતા 135 યુનિટો છે. તેમાં હવે લેટેસ્ટ ટેકનોલોજી માટે નાઇપર સારી એવી મદદ કરશે અને નાઇપરમાં કેન્દ્ર સરકાર દ્વારા ₹500 કરોડનું રોકાણ કરવામાં આવશે. તો વળી ગુજરાતમાં દેશનું પ્રથમ મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપવાની પણ વિચારણા ચાલી રહી છે અને ભવિષ્યમાં અહીં મેડિકલ ડ્રગ્સ ડિસ્કવરીનું મોટું કેન્દ્ર બનશે. 3 વર્ષમાં 60 એકર જમીન ઉપર દવા સંશોધન માટેની આ સંસ્થા સ્થપાઈ જશે.